ચંદ્ર ઉપર પહોંચી ગયો, એ કેવું લાગે તમને? ઈ તો બરોબર છે. ઈ તો આપણા એક ભારતનો નંબર કહેવાય. કોઈને રાંધવું નથી, કચરો બધું લઈ આવીને ખાવાનો. આઠમમાં પણ પેલા દાદા વસ્તુઓ બનાવતા, શું શું વસ્તુઓ બનાવતા? પેલા તો એ બધું દળ બળ આ તે ઘીરે બનાવતા, એ બધું સારું આવતું હતું. સૂરમું લાપસી. અને હવે તો આ લેરીનું તમારો કાંઈ ને દવાખાને જવાનું. લાડવા ખાઈ જતો. આ 10-12 તો અમે ખાધેલા, 12 લાડવા. અને ઈ લાડવા આપણે અટાણે આવા નહીં. હા, ઓલા મોટા લાડવા આવા. પોતાનું ગુજરાન હાલે એટલું બધું હોય એટલે બસ શાંતિ જ હતી. અત્યારે તો અહીંથી અહીંથી લાઈવ જ કરવું છે. ભલાઈ ભાઈ તું પ્યારા કરી લે, પૂરો તું પ્રેમનો પ્યાલો ભરી લે. જવાની તો જવાની 4 દિનમાં, આ વડવાઓના વડલા નીચે બેસી તું થોડો ઠરી લે. વાત ગુજરાતીમાં આપણે એવા વડીલો સાથે વાત કરવાના છીએ જેઓ જિંદગીમાં વટવૃક્ષ બનીને ઊભા છે, જેમને જીવનના તડકા અને છાયાને ખૂબ નજીકથી જોયા છે. તો આવો વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી. શું કહેશો દાદા, તમારું નામ શું છે? મારું નામ અર્જણભાઈ રામભાઈ. દાદા તમારી ઉંમર કેવડી છે? 65 વર્ષ. દાદા અત્યારે તમે બધા જે રીતે આમ ડાયરો કરીને બેઠા છો, અત્યારના યુવાનો પાસે આવો ટાઈમ છે ડાયરો કરીને બેસવા? નથી જરા. એમ કહેવાતું કે ડાયરામાં સુખ દુઃખની વાતો થતી, એકાબીજીની ઓળખાણ થતી, સંબંધોની વાતો થતી. હવે આવું કાંઈ છે નહીં? હો, કાંઈ નહીં. શું કહેશો કે પહેલા જે છે ભાઈબંધોમાં ભાઈબંધી કેવી હતી દાદા? ભાઈબંધ અત્યારે તાણી માયલું કાંઈ નહીં. કેવી હતી ભાઈબંધી? સારું જ હતું ભાઈ. તને નથી માયલું. અને એથી સાથ સહકાર એકાબીજાનો તમને કહું, આપણે પાડોશી અમે તો બહુ ભેગું કામ કર્યું. અમે વાડિયું ભેગ્યું છે આમ છેટા નજીક. અને એ ગણતરી કાંઈ કરવાની નહીં. તેથી હું આપણે બળદથી અને માણસથી કામ કરવાનું હતું, એટલે પછી ભેગું કરવાનું અને કોઈ કાંઈ ગણતરી કરવાની નહીં અને કામ કરતા. પણ એ મજા આવતી એવી અટાણ નથી. આ બેઠા છે તોય નથી, કાંઈ કરવાનું નથી, હળીએ નથી લાવતા લ્યો. અને તેથી એ રાતે ઘડીક ભેગા થાય એ નક દિવસે નવરા ન હોય. દિવસે કોઈ નવરા જ ન હોય. અહીંયા ગામમાં માણસો કેવા. દાદા તમારી આટલી ઉંમર છે, તમે વડીલ છો, તમે બધા વડીલ છો, વડીલોના માટે સૌથી સુખ શું હોય છે વડીલો માટે? શું શેમાં આનંદ આવે વડીલોને અત્યારે? વડીલોમાં તો શું છે ભાઈ, જો આ ભેગા થઈને બે કાંઈક સત્સંગ થોડોક કરી તો આપણને થોડીક કાંઈક રાતે નીંદર આવી જાય. અને ઓલું છે હાવ એકલા બેઠા હો તમે તો શું બીજા વિચાર ખોટા આવે. વડીલોને એકલું લાગે? અત્યારે વડીલોને એકલું લાગે એવું લાગે? લાગે તો ખરું. હાવ એકલા હોય તો ન લાગે. એટલે 2-5 અમે બપોર પછી તો કાયમી આ રામજી મંદિરે એટલા બેઠા જ હોય કાયમી. અને સત્સંગ જે કાંઈ આવડે એ કરતા હોય. શું નામ છે દાદા તમારું? મનુભાઈ. કયું ગામ દાદા? હડમતિયા, તાલુકો રાજકોટ. દાદા અત્યારે તમારી ઉંમર કેવડી હશે? 70. દાદા 70 વર્ષની ઉંમર છે. પહેલાના સમયમાં જે છે માણસો કેવા હતા? પહેલામાં અત્યારમાં જમીન આસમાનનો ફેર ઘણો ફેર. એ બધું તરકટ આ તે કઈ એ વખતે નહોતા. અને બહુ શાંતિથી જીવન જીવતા હતા. અત્યારે બધી હાઈવે વાળી જિંદગી છે માણસ. અત્યારે દાદા હમણાં જોઈએ તો તહેવાર આવશે, 7મ 8મ આવશે, એવા પહેલા તહેવારો કઈ રીતે ઉજવતા તમે? પહેલા તો રમવાનું બધું બહુ હતું ખૂબ. અત્યારે હવે બધું અત્યારે રમતા હોઈએ અમે. નાની હાતમ આવે શ્રાવણ સુદ 6 હાતમથી તો શ્રાવણ વધ 6 હાતમ સુધી એક ધારું રમવાનું દરરોજ હતું. શેના ઉપર? ઢોલ ઉપર રમતા તમે? દોકડ, જાંજ અને દોકડ. ઢોલકા આવે ને દોકડ એનાથી. અત્યારે એવું કઈ રહ્યું છે? એક દિવસ રમે જન્માષ્ટમી દિવસે બસ, બાકી હાવ બંધ થઈ ગયું. અત્યારે દાદા ડીજે ને એવું બધું આવી ગયું, એ તમને ગમે?
ડીજે તો નજરે નથી ગમતું. હું દેખાડો કાનના પડદા તોડી નાખે એવું છે. ડીજે તો જરાય નજરે ન ગમે. ડીજે આપણને ન ભાવે અટાણના શું કે દાદા તમારું નામ શું છે? દેવરાજભાઈ તમારી ઉંમર કેવડી છે? 72. તમને આ બધા તહેવાર ઉજવે ડીજે ને એવું કેવું લાગે? અરે અમે તો પેલા ગવૈયા જ હતા, ગાતા હતા, ભજન હું બોલતો, અને રાસ મંડળ લેવડાવવામાં અમે લગભગ એમ માનો ને કે 50 વર્ષ ઈ કર્યું. હવે આ પગ ને હાથ ને રહી ગયું હતું ગળવું, એટલે નકરા ભાઈ રાસ બોલતો અને અમે ભજન બોલતા. હાથમ આઠમ હોય એટલે અડધી રાત લગી તો જાણે આપણે આ રાસ મંડળ રમવાનું હોય, પછી આ બેહી અને ભજન બોલતા પટમાં. એ આનંદની વાત જ જવા દો તમે, એવી હવે થાય નહીં. હવે તો આ હંધા જમાનું આવ્યું, અમને તો હાવ જુદો જ લાગે છે કે આ બીજો યુગ છે એવું અમને લાગે છે. અત્યારે દાદા માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો, ઈ કેવું લાગે તમને? ઈ તો બરોબર છે. ઈ તો આપણા એક ભારતનો નંબર કહેવાય. નવાઈ કેવી લાગે દાદા તમને? પેલા એમ થતું કે ચંદ્ર આટલો બધો આગો નથી અને માણા ત્યાં સુધી પહોંચી ગયો, કેવી નવાઈ લાગે તમને? નવાઈ તો લાગે જ ને. વહેલાના વખતમાં તો આ કાંઈ હતું નહીં, એટલી અટાણે વધુ છે. હા, એટલે પેલા જે હતું ને એવું અત્યારે કાંઈ છે નહીં. અને આજથી 50 વર્ષ મોજની વાત કરો તો એ જીવન જીવવાનું જે હતું, ખાવા પીવાના આ તે હંધાય હાથા હતા. અટાણે ખોરાક ખોટા કરી ગયા. હવે એ હંધુય વાત કરી તો એ વાત કાંઈ હવે એવું નથી. આપણે જોવાનિયાને તમે કહો ને કે તમે શું કર્યું, આપણને એમ કહે. તેથી બળદથી માણસથી કામ થતું આ બધું ખેતીનું. હવે આ યાંત્રિક આવી ગયું ટ્રેક્ટરથી, કોઈને કાંઈ કરવું નહીં. અત્યારે દાદા કે બળદ પણ જોવા નથી મળતા. પેલા બળદ જે રાખતા માણસો તગડી મૂક્યા અહીં રખડ્યા કેટલાય. ઈ સારું છે કે ઈ ઈ સારું ન જ કહેવાય ને, સારું ન કહેવાય. શું નામ છે દાદા તમારું? મારું નામ રાણાભાઈ. તમારી ઉંમર કેવડી છે દાદા? મારા 82 ઓછા. દાદા તમે નાના હતા તે રમતું કેવી રમતા? એ રમતની તેદુની વાત જ જવા દો. અટાણમાં એમાં હાથી ઘોડાનો ફેર છે સમજ્યા. તેદી તો ભગત તૂતી ને એવું હંધ્યું હતું, અને ઉડતું હતું મોતીઓ રમતા આપણે પણ્યો અહીંયા રાખીને આમ શેકીને. એટલે તેદુની તમે વાત કરો ને, અટાણે કાંઈ નો. અટાણે આ તમે તો બીજો યુગ કહેવાય અમારા બોલે સમજ્યા. અત્યારે એવી રમતો કે દેખાય છે તમને યુવાનોમાં? અટાણે શું દેખાય? અટાણે આપણા મોબાઈલ આવે છે એમાં જોયા રાખે આખો દે. એ છોકરા નાખ્યું ભલે જાય પાછળ બીજું એવું છે. અંધું મોબાઈલ કેવો લાગે દાદા તમને? મોબાઈલ મને તો નથી ગમતો, પણ તમને તો વળી ગમતો હોય જુમાડાઓને. પણ અમને તો એમ થાય કે આ આંખું શરીરને નુકસાન તો કરતો હોય છે એમ. અત્યારે દાદા મોબાઈલ છે, આપણે ફોન કરવો હોય તો સગાવાલાએ વાત કરવી હોય તો સીધી વાત કરી શકીએ. પેલા તમે કઈ રીતે વાતું કરતા? તમે એ પેલા એ ઓમ જાતા, અમુક માણસને મોકલતા. કાંઈક એવું થઈ ગયું હોય ને તો મહિનું હણું તો તમે જો મોકલતા. કોઈ લગ્ન હોય તો એમ મોકલતા ભામણને કંકોત્યું લઈને. અને હવે તો અટાણે મોબાઈલમાં છાપીને સીધી મોકલી દે જો બોલો. એટલે એમ સારી સગવડ છે, પણ એક રીતે નુકસાન છે. દાદા તમે વાત કરી કે સગવડ સારી છે, તમને લાગે છે કે આટલી બધી સગવડ છે માણસ સુખી હોય એવું લાગે છે? મનથી તમને સુખી લાગે છે? સુખી છે, હંધુય છે. આમ તમે જુઓ તો મોબાઈલ સારો, પણ એક રીતે ખરાબ. બેનું દીકરીઓમાં હાંડે હું તો એ કહું છું. તો દાદા કહી રહ્યા છે કે મોબાઈલ જે છે તે અત્યારે સારો નથી બહુ. દાદા તમારું નામ શું છે? મારું નામ વાલભાઈ. તમારી ઉંમર કેવડી છે? મારી હિંતે નારા કરે છે. દાદા પેલાના સમયમાં મહેનત કેવી પહેલા હતી? તો એ સારું હતું, હવે તો આ ખાવાનું ખોટું છે. શું હતું પેલાનો શું ખોરાક? પહેલાનો ખોરાક હતો ઘીનો બધો હતો, ને હવે તો આ બધું ડેરીનું લઈ આવો ને, કોઈને રાંધવું નથી, કચરો બધું લઈ આવીને ખાવાનો. પેલા આઠમમાં પણ પેલા દાદા વસ્તુઓ બનાવતા. શું શું વસ્તુઓ બનાવતા? પહેલા તો એ બધું દળ બળ આ તે ઘીરે બનાવતા, એ બધું સારું આવતું હતું. સુરમું લાપસી. અને હવે તો આ લેરીનું તમારો ખાઈને તથા દવાખાને જવાનું, ખાઈને દવાખાને જવાનું. અત્યારે દાદા બધા પાણીપુરી ખાય, પિઝા ખાય, એવું બહારનું ખાવાનું, ચાઇનીઝ પંજાબી ખાવા જાય. તમને એવું ભાવે કાંઈ?
એવું કાંઈ અમે કોઈ ખાધું નહીં, ખાઈએ નહીં અમે તો. હા. અમે ન ખાઈએ કદડો બધો. અત્યારે દાદા લગ્નમાં આપણે જોઈએ તો ડીશ ભરીને જમવાનું હોય છે. પેલા લગ્નમાં શું જમવાનું હતું? પહેલાં તો એ લાડવાની અસલ હતું. હવે તો ઓલું ભેળ ને ઓલી સેન્ડવીચ કચડા બધાય કચડા કહેવાય ઈ નો મજા તમે આવે. કેટલા લાડવા ખાઈ જતા? પહેલાં તો ખાતા હતા, હવે શું ખાય? કેટલા લાડવા ખાઈ જતા? 4-5 ખાઈ જાય પહેલાં. 4-5 જાય હાસા લાડવા હારા હતા ઈ. અત્યારે કેવા? હવે લાડવા ક્યાં કરે છે? લાડવા નહીં. હવે તો આ શું કહો છો દાદા તમે? 15 લાડવા ખાઈ જતો. આ 10 તો અમે ખાધેલા 12 લાડવા. અને ઈ લાડવા આપણે અટાણે આવા નહીં. હા લાડુડીઓ હે ને અત્યારે તો. ઓલા મોટા લાડવા આવા. અત્યારે ખાઈ શકે કોઈ એવા લાડવા? જાનકીદાસ મહારાજાના પૂજારી હતા. અમે આરે બેહીને 12 લાડવા ખાઈ જઈએ. પણ ઈ તેથી આપણા હાથના બનાવેલા. આ લઈ આવે ઈ નહીં. ખાતા ઘીના અને આ બનાવતા હાથથી. પેલા દાદા શરતું મારતા એવી કે ખાવાની ને એવી કે કોણ કેટલું ખાઈ જાય? હા એવી મારતા. ડોલું ભર્યું હોય ડોલું ખાલી કરી મેલતા. હા કઈ રીતે મારતા તમે શરત? સરતું ઈ એમ નહીં. એમાં એને એમ કે એમ શરત બીજી કોઈ નહીં. હા, ઈ કઈ નહીં. કોઈ નહીં. ઓલો ક્યાંક મારે આટલું આ ખાઈ જાવી હાલો તમારે શું દેવાનું? હા. એટલે કે દેવાનું કાંઈ નહીં. તમને એ જે ખર્ચ થયું હોય આનું કરવાનું એ તમારે નહીં દેવાનું, અમારે દેવાનું. હા ખાઈ જતા. ખાઈ જતા તેથી ડોલું ભરતા અને એ આ ખાઈ જતા. અમારા ગામમાં જેવા 2-4 જણા હતા ખાઈ જતા. હા શું કહેશો દાદા? અત્યારે આટલી બધી સગવડ છે, અત્યારે દરેક વસ્તુઓ જે છે માણસને આ સરળતાથી મળી રહે છે. તમને લાગે છે કે માણસ ખરેખર શાંત હોય મનથી એવું? સગવડ વ્યવસ્થા બધી સારી છે, વિજ્ઞાનનો વિકાસ ઘણો છે, બધું સારું છે, પણ સામે માણસને શાંતિ નથી. બિલકુલ શાંતિ હાય હોય વાળું જીવન થઈ ગયું છે. એટલે ટૂંકમાં આ મોબાઈલની ને આપણે બધી વ્યવસ્થા જો સરખી રીતે ઉપયોગ થાય ને તો બહુ સારું છે, પણ એનો દુરુપયોગ થાય ને તો એનો અનર્થ બહુ મોટો થાય છે. તમે દાદા વાત કરી કે અત્યારે હાઈ હોય છે, માણસ જે છે ઉતાવળમાં હોય છે અને દરેક જગ્યાએ પહોંચી જવું હોય છે. પહેલાં આવું હતું કે પહેલાં માણસ શાંતિને સંતોષી હતું? કાંઈ કરતાં કાંઈ નહોતું. પોતાનું ગુજરાન હાલે એટલું બધું હોય એટલે બસ શાંતિ જ હતી. અત્યારે તો અહીંથી અહીંથી લાઈવ જ કરવું છે. કદાચ અહીંયા કણે સારું હોય તો સિટીમાં જાય ત્યાં ધંધો કરવો છે. હા શું ખોટું એટલું કરવું છે. પૈસાની વાંહે જ માણસને દોડ છે. બાકી હારા નરવું ખાઈને મંદવાડે એટલા વિચાર. કોઈ વ્યક્તિ દવા વગરનો નહીં હોય હાલમાં. આટલી પોઝિશન ઓલી આવી છે. એટલે ખરેખર એ સમય હતો ઘરમાં માણસને નહોતું, નબળાઈ હતી ગામડામાં બધી, પણ રોટલો શાંતિનો હતો, બહુ સારું હતું. એ અત્યારે માયલું નથી. દરેક વ્યક્તિ કોઈ પણ ગમે એટલું સારું હોય પણ દવા વગરની એક વ્યક્તિ અત્યારે નહીં હોય. બધાને દવા લેવી પડે છે. પહેલાં દાદા મહેમાન ગતિ કેવી હતી? મહેમાન આવે તો મહેમાન ગતિ પેલા હતી. ડાયરો હોય ને જો અહીં સોરે બે હતા. પછી એ મહેમાન ગતિમાં મહેમાન આવ્યા હોય ને એ મહેમાનને ઘરે બરકી જવા એકાબીજા તાણા ખેંચ કરતા. એટલો ભાવ હતો માણસોમાંથી. અટાણે એ કાંઈ છે નહીં. એ ઓલો કે આવે ચાલુ જરાક આડા આવડા થઈ જાય. આવું થઈ ગયું. મન ટૂંકા થઈ ગયા. હાવ માણસના મન ટૂંકા થઈ ગયા. અને પહેલાં એ નહોતું. અમારી જ સાંભળવામાં અમને ખબર છે. અને અમે તો હજી તમને કહું, આ જો અહીંયા બેઠા હોય ને આ રહ્યા અહીંયા હંદાને પૂછી લ્યો વારા ફરતી આ દાવડો આ બરકે ચા પાણી પીવા તો કાલ વળી હું બરકું ભાઈ બરકે. હા હજી અમારે હાલમાં એ હાલે હજી. અત્યારે આટલો પ્રેમ યુવાનોમાં દેખાય છે કે આમ એકાબીજી પ્રત્યે આવું બધું રાખવું યુવાનોમાં છે આ વસ્તુ? એ યુવાનોમાં નથી. એ નહીં. આ તો સોના ગયા એમાં તો સમજો ને કે અમે વ્યા ગયા એટલે પૂરું. હા હોય ક્યાંક ઝવેલે ક્યાંક કોક ગીરે એસી જોજો તમે. બાકી આ ટાણે જે હજી આ છે ગઈઢા ત્યાં લગી એકાબીજાને એ તો છે હજી. દાદા કહી રહ્યા છે કે અત્યારે જે છે પહેલાં જેવી જે આતિથ્ય સત્કાર છે તે નથી રહ્યો જે છે.
તો ગામના ડાયરેથી વડીલોએ ખૂબ ખુલીને વાત કરીને વડીલોએ જે રીતે વાત કરી કે અત્યારનો સમય જે છે સાવ બદલાયો છે, પહેલાંની સંસ્કૃતિ જે છે તે અત્યારે નથી દેખાઈ રહી, પહેલાં જેવો યુગ જે છે તે નથી દેખાઈ રહ્યો અને પહેલાં જેવા માણસો જે છે તે પણ નથી દેખાઈ રહ્યા. દાદાની આ વાત ઘણું બધું કહી જાય છે. તો અત્યારે તો બસ આટલું જ. ફરી મળીશું 8ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર.